તો આ તરફ વાઘોડિયામાં પણ નદીના પાણીએ વિનાશ વેર્યો છે। ગુગલિયાપુરા જલારામ નગરીમાં પાણી યથાવત છે। હજુ પણ કેટલાક મકાનોમાંથી પાણી વહી જ રહ્યું છે। જલારામ નગરીના પાછળના ભાગે પાણી યથાવત। પાણી ભરાઈ રહેતા ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું। 24 કલાક વીતવા છતાં હજુ પણ પાણી યથાવત છે। તો જલારામ નગરીના પાછળના ભાગે હજુ પણ પાણી યથાવત। વાઘોડિયાના ગુગલિયાપરાની જલારામ નવી નગરીમાં પાણી ઓસર્યા નથી। અહીંયા લોકોની મુશ્કેલી સતત વધી રહી છે। હજુ પણ કેટલાક મકાનોમાંથી પાણી વહી જ રહ્યું છે। હવે તંત્ર એવું કહેવા માંગે છે કે ભાઈ અમે નિકાલ કરીએ છીએ। તંત્ર નિકાલ કરે તો એનું અમને બતાવે કે કઈ રીતે નિકાલ થયેલો છે। નારાની જરૂર છે, નારું જે જગ્યા પર જરૂર હોય એ જગ્યા પર નારું નથી આપતા। હજુ તો કમસે કમ લગભગ નહીં તો 60 થી 70 મકાનોમાં પાણી છે। હજુ તો વાઘોડિયામાં જે રીતે વરસાદ વરસ્યો હતો તેના પાણી નીચાણવાળા વિસ્તારમાં કેટલાક ભરાયા હતા। હાલ સંદેશની ટીમ પહોંચી છે જલારામ નગરી ખાતે। 24 કલાકનો સમય વીત્યો છતાં પણ હજુ જલારામ નગરીમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળે છે। કેટલાક વિસ્તારોના મકાનોમાં છે હજુ પણ પાણી ખળખળ વહી રહ્યું છે અને લોકો હજુ પણ ખાટલામાં રાત વિતાય તેવા દ્રશ્યો કેટલાક વિસ્તારમાં જોવા મળ્યા છે। હાલ જલારામ નગરીમાં હજુ પણ પાણી રોડ રસ્તાઓ પરથી વહી રહ્યા છે અને મકાનોના ઘૂસેલા હજુ પાણી જોવા મળ્યા છે। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે વાઘોડિયામાં આવેલી જલારામ નગરીના છે। જલારામ નગરીમાં 24 કલાકનો સમય વીત્યો પણ હજુ પણ પાણી કેટલાક વિસ્તારોમાંથી વહેતું જોવા મળ્યું છે અને જલારામ નગરના લોકો હજુ પણ ખાટલા પર કેટલાક લોકોએ રાત વિતાવી હતી અને હજુ પણ કેટલાક મકાનોમાં પાણી વહેતું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। જેને લઈ હજુ પણ જલારામ નગરીમાં પાણી યથાવત જોવા મળી રહ્યું છે અને જે રીતે વરસાદ તો રોકાયો છે પરંતુ જલારામ નગરીમાં પાણી હજુ રસ્તાઓમાંથી વિસ્તારોમાંથી વહેતું જોવા મળ્યું છે અને કેટલાક લોકોને હજુ પણ ઘરની બહાર નીકળવું મુશ્કેલ ભર્યું બન્યું છે। જેને લઈ આપ જે રીતે જોઈ રહ્યા છે વાહનો છે પોતાના જે વાહનો કરવા હોય તેઓ અડધા વાહનો ડૂબી જાય તેવા દ્રશ્યો હાલ હજુ પણ જોવા મળ્યા છે। પોતાના વાહનો લઈને બહાર નીકળવું પણ ક્યાંક મુશ્કેલ ભર્યું જોવા મળી રહ્યું છે કારણ કે હજુ પણ જે વિસ્તારમાં પાણી છે તે વિસ્તારમાંથી લોકોને બહાર નીકળવું તેવું મુશ્કેલ ભર્યું દેખાઈ રહ્યું છે અને હાલ જે રીતે વરસાદે તો વિરામ લીધો છે પરંતુ કેટલાક વિસ્તારમાં હજુ પણ જલારામ નગરીમાં એવો વિસ્તાર છે જે વિસ્તારમાં હજુ પણ પાણી જોવા મળી રહ્યા છે। રાજુ મંસૂરી, સંદેશ ન્યૂઝ, વાઘોડિયા।